નમઃ શિવાય મંત્રની અંદર કહે છે કે આ મંત્રના ઋષિ વામદેવ છે. આનો છંદ પંક્તિ છે. આના દેવ સ્વયં ભગવાન શિવ છે અને પંચભૂત સ્વરૂપ ન એ આના બીજ છે. પ્રણવને સર્વવ્યાપી શાશ્વત આત્મા સમજો. શિવમાં પાર્વતીને કહી રહ્યા છે કે આ મંત્રની શક્તિ તમે પોતે છો. જે પહેલા ઓમ આવે છે એ ઓમકારનો સ્વર કયો છે તો કયું ઉદાત્ત સ્વર છે. એના ઋષિ બ્રહ્મા છે. એનું શરીર શ્વેત વર્ણનું છે. એનો છંદ ગાયત્રી છે. એના અધિદેવતા પરમાત્મા છે. પછી ઓમ પછી આવે ન. નનો જે વર્ણ છે તે પીળા રંગનો છે. શિવના પૂર્વ તરફના મુખની અંદરથી એ પ્રગટ થયો એમ કહેવાય છે. એના અધિદેવતા ઇન્દ્ર છે. છંદ ગાયત્રી છે અને ઋષિ ગૌતમ છે. પછી આવે મ. મ એ કૃષ્ણ વર્ણનો છે. એનું સ્થાન ભગવાન શિવજીનું દક્ષિણ મુખ છે. એનો છંદ અનુષ્ટુપ છે. તેના ઋષિ અત્રિ છે. તેના અધિદેવતા રુદ્ર છે. પછી આવે છે શી. ધૂમ્ર વર્ણનો છે. એનું સ્થાન પશ્ચિમ મુખ છે. ઋષિ વિશ્વામિત્ર છે. છંદ ત્રિષ્ટુપ છે. તેના દેવતા વિષ્ણુ છે. શી પછી વા. એ હેમ એટલે ચાંદી જેવા વર્ણનો છે. એનું સ્થાન ઉત્તર મુખ છે. એના અધિદેવતા બ્રહ્મા છે. છંદ બૃહતિ છે અને એના ઋષિ અંગીરા છે. અને ય. ય એ લાલ વર્ણનો છે. એનું સ્થાન ઉર્ધ્વ મુખ છે. છંદ વિરાટ. ઋષિ ભરદ્વાજ. દેવ કાર્તિકેય છે. પછી આ મંત્ર જપ કરતા પહેલા ન્યાસ કરવામાં આવે છે. ન્યાસનો અર્થ થાય છે મૂકવું. જો તમને ભગવાનની પૂજા કરાવે ને ત્યારે બ્રાહ્મણો ન્યાસ કરાવે. પહેલા ગણપતિ દાદાની પૂજા શરૂ થાય એટલે ન્યાસ કરાવે કે ઓમ ગંગણપતયે નમઃ ગુષ્ટાભ્યામ નમઃ ગંગણપતયે નમઃ તર્જનીભ્યામ નમઃ ગંગણપતયે નમઃ મધ્યમાભ્યામ નમઃ ગંગણપતયે નમઃ અનામિકાભ્યામ નમઃ ગંગણપતયે નમઃ કનિષ્ઠિકાભ્યામ નમઃ અંગણપતયે નમઃ કરતલકરપૃષ્ઠાભ્યામ નમઃ ગંગણપતયે નમઃ હૃદયાય નમઃ ગંગણપતયે નમઃ શીર્ષે સ્વાહા ગંગણપતયે નમઃ શિખાય વષટ ગંગણપતયે નમઃ કવચાય હુમ ગંગણપતયે નમઃ નેત્રોત્રયાય વષટ ગંગણપતયે નમઃ અસ્ત્રાય ફટ. આજે કરાવીને એને ન્યાસ કહેવાય. ન્યાસ એટલે મૂકવું. એક એક ઇન્દ્રિય પર ભગવાનના નામ દ્વારા સ્પર્શ કરીએ છીએ. આવા ત્રણ પ્રકારના ન્યાસ આવે: સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર. એમાં સૃષ્ટિ ન્યાસ કોને કરવાના છે? બ્રહ્મચારી. ઉત્પત્તિના બ્રહ્મચારી હોય એને સૃષ્ટિ ન્યાસ કરવા. જે ગૃહસ્થ છે તેને સ્થિતિ ન્યાસ કરવા અને જે સંન્યાસી છે તેને સંહાર ન્યાસ કરવા. તેનું વર્ણન ભગવાન શિવજીએ કર્યું છે. અને હવે ભગવાન શિવમાં પાર્વતીને કહે છે કે હું આ મંત્રને ગ્રહણ કરવાની વિધિ બતાવીશ. સાંભળજો શબ્દો મહાદેવજીના. હું આ મંત્રને ગ્રહણ કરવાની વિધિ બતાવીશ. વિધિ વગર આ મંત્ર નિષ્ફળ થઈ જાય છે અને વિધિ દ્વારા આ મંત્ર સફળ થાય છે. પહેલા કેટલુંક રિસ્ટ્રિક્શન બતાવી દીધું કે જે આજ્ઞાહીન હોય, મતલબ આજ્ઞામાં રહેવા વાળો ન હોય, ક્રિયાહીન હોય, શ્રદ્ધાહીન હોય, ધ્યાનહીન હોય, જાણકારીહીન હોય તથા દક્ષિણાહીન
એ વ્યક્તિ જો આ મંત્ર જપે ને તેનું એને કોઈ ફળ મળતું નથી. આજ્ઞા સિદ્ધમ ક્રિયા સિદ્ધમ શ્રદ્ધા સિદ્ધમ સુમાનસમ એવં ચ દક્ષિણા સિદ્ધમ મંત્રમ સિદ્ધમ યતસ્તતઃ. ભગવાન શિવ કહે છે કે શિષ્યએ પહેલા મંત્રના વાસ્તવિક અર્થના જ્ઞાતા, જ્ઞાન સંપન્ન, સદગુણોથી યુક્ત, ધ્યાન યોગ પરાયણ બ્રાહ્મણ ગુરુની પાસે જઈ અને ભાવ શુદ્ધિ યુક્ત થઈ મન, વચન, શરીર તથા ધનથી તેમને પ્રયત્નપૂર્વક સંતુષ્ટ કરવા અને પ્રયત્નપૂર્વક આચાર્યની સેવા કરી, દક્ષિણાથી તેમને સંતુષ્ટ કરી, સેવાથી તેમને સંતુષ્ટ કરીને એમની પાસેથી મંત્ર ગ્રહણ કરવું.